આજે હતી ધનતેરસ અને આજે બધાને જ ધનતેરસની પૂજા કરવાની હોય છે। આજે બધા વહેલા જ ઉઠી ગયા છે, રંગોળી પૂરવાની હોય છે, ઘણા બધા સવારમાં એટલા બધા ઘણા બધા કામ હોય છે। તો મારે પણ એ જ રીતે રૂટીન હતું, સવારે ફટાફટ વહેલા ઉઠી અને નાહી ધોઈને તૈયાર થઈને ભગવાનની પૂજા કરવાની, સાથે સાથે રંગોળી પણ પૂરવાની। તો બધું જ એક સાથે કરવાનું હોય છે। સવારમાં એટલું ફટાફટ કામ કરવાનું હોય છે। તો અહીંયા મેં ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈને ભગવાનની પૂજા કરી અને રંગોળી બનાવી દીધી। તો કેવી લાગે છે રંગોળી કમેન્ટ જરૂરથી કરજો। અહીંયા મેં રંગોળી તૈયાર કરી લીધી। પછી અમારે જવાનું હતું શોપિંગ કરવા। તો અહીંયા અમે શોપિંગ કરવા માટે સવારે વહેલા નીકળી ગયા હતા, ઘરનું બધું કામ પતાવીને। તો મેં થોડો જ વ્લોગ શૂટ કર્યો હતો, મેં અહીંયા વધારે શૂટ નથી કર્યો। સાથે પછી અમે બધું શોપિંગ કરીને આવીને ઘરે આવીને તમારા માટે જે હું શોપિંગ કરીને આવી તેનો મેં વ્લોગ બનાવ્યો, તમે જોઈ શકો છો। તો અહીંયા મેં મારી બેબી માટે અહીંયા મેં કપડાં લઈ લીધા છે, બહુ જ મસ્ત છે। તો અહીંયા સાથે સાથે મેં લીધું છે તોરણ મને એટલું ગમ્યું હતું, બહુ જ મસ્ત છે। આ તમે જોઈ શકો છો, બંને બાજુના સાઈડમાં ખીલીમાં લગાવવાનું હોય છે અને આ વચ્ચેનું તોરણ તો બહુ જ મસ્ત હતું। ગણપતિ દાદાવાળું હતું તો મને વધારે પસંદ આવ્યું, તો મેં આ જ લઈ લીધું। સાથે સાથે મેં અહીંયા મારી બેબી માટે બૂટ પણ લીધા છે, બહુ જ મસ્ત છે બૂટ। તો એમને વધારે પસંદ હતા લાઇટવાળા લેવા આ રીતે। તો મેં અહીંયા બાળકીઓ માટે લઈ દીધા છે, તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત લાગી રહ્યા છે। લાઇટવાળા હતા, મેં લાઇટ કરવાનું ભૂલી ગઈ હતી, તો કંઈ વાંધો નહીં। બંને જે બૂટ મેં લીધા છે એ બંને લાઇટવાળા છે અને મને બંને જ બૂટ બહુ જ પસંદ આવ્યા। તમને કેવા લાગે છે ફ્રેન્ડ્સ? તમારા બાળકો માટે તમે પણ આ રીતે લઈ શકો છો, બહુ જ મસ્ત લાગે છે। તો સાથે સાથે મેં અહીંયા કટલેરી પણ લઈ લીધું છે। તો જે આપણે બધું નોર્મલ આપણે નેલ પોલિશ, બંગડી, ચાંદલા, જે બધું આપણે નોર્મલી જે લેડીઝનું કટલેરી હોય છે તે મેં બધું અહીંયા લઈ લીધું છે। થોડુંક મેં મારી બેબી માટે પણ લઈ લીધું હતું અને મારા માટે પણ લઈ લીધું હતું। તો મને બહુ જ પસંદ આવ્યું, બધું જ એટલું સરસ એવું હતું, બહુ જ બધું હતું। શોપિંગ કરવા ગયા હતા ત્યાં આગળ, તો ત્યાંનું હું શૂટ ના કરી શકી। સાથે સાથે અહીંયા મેં મારા માટે સાડી લઈ લીધી છે। તો મેં સાડી છે તે 3 સાડી લીધી છે અને અહીંયા ધનતેરસની આપણે આજે પૂજા કરવાની હોય છે અને બધું જ આપણે લાવવાનું પણ હોય છે। આજે આ વખતે મારે થોડું લેટ પડી ગયું હતું શોપિંગ કરવાનું, તો અહીંયા આજે અમે ધનતેરસના દિવસે ગયા અને બધું શોપિંગ કરીને આવ્યા। અડધું શોપિંગ અમે બીજા દિવસે કાલે પણ જવાના છે, તેનો પણ હું બ્લોગ બનાવવાની છું। તો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો। અહીંયા તમે જોઈ શકો છો, અહીં મેં સાડી લીધી છે, 3 સાડી લીધી હતી। તો 3 સાડી બહુ જ મસ્ત છે। અહીંયા મેં પહેલાં છે તે ગ્રીન કલરની લીધી અને સાથે સાથે ગુલાબી કલરની લીધી। તો અહીંયા મેં એક જે બીજી લીધી છે એ બહુ જ મસ્ત હતી, બહુ જ મસ્ત। રિયલીમાં આખી પ્લેન છે આ સાડી અને તેનું જે બોર્ડર છે તે આ રીતની બોર્ડર હતી અને આખી પ્લેન સાડી હતી, બહુ જ મસ્ત છે। એનું કાપડ પણ બહુ જ મસ્ત હતું। અહીંયા તમે જોઈ શકો છો, તેનો બ્લાઉઝ પીસ છે, તો બ્લાઉઝ પીસ એકદમ અલગથી આવેલો છે આ રીતે પેકિંગમાં। તમને કેવી લાગે છે ફ્રેન્ડ્સ? તમે આવી કોઈ સાડી લીધી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો અહીંયા મેં આ રીતે તમને ખોલીને પણ બતાવી રહી છું, બહુ જ મસ્ત છે આખી પેટર્ન। જે બાય માટેનું આખું વર્કવાળું છે તે આપણે અહીંયા આપણો બ્લાઉઝ પીસ પેક કરીને મૂકી દીધો અને તમે જોઈ શકો છો અહીંયા મારું બધું જ શોપિંગ થઈ ગયું છે। તમારું શોપિંગ થઈ ગયું છે કે નહીં કમેન્ટ જરૂરથી કરજો। સાથે સાથે સાંજ પડી ગઈ અને અહીંયા અમારા બાળકો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા તનક તારા સળગાઈ રહ્યા છે। તો આવા વ્લોગ સાથે આવતા વિડીયોમાં મળીશું, બાય બાય।